નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને નવરાત્રિ ધૂમધામ ચાલી રહી છે અને આજે તમને જણાવીશું નવરાત્રિના 5મા નોરતા વિશે। માતા સંકદ માતા મનોકામના પૂર્ણ કરે છે। માતાનું 5મું મૂર્તિ સ્વરૂપ સંકદ માતા છે। પાર્વતીના રૂપમાં તેમનો પુત્ર કુમાર કાર્તિકેય છે, જેને સંકદ તરીકે પણ ઓળખવામાં આવે છે। માતાના આ સ્વરૂપને સંકદ માતા કહેવાય છે, કારણ કે તે સંકદની માતા છે, જેને દેવતાઓના સેનાપતિ બનીને તારકાસુરનો વધ કર્યો હતો અને જેને મયુર મોરને પોતાની વાહન તરીકે અપનાવ્યો હતો। તેમના આ સ્વરૂપની પૂજા નવરાત્રિના 5મા દિવસમાં કરવામાં આવે છે। યોગીઓ આ દિવસ તેમના મનને વિશુદ્ધ ચક્રમાં કેન્દ્રિત કરે છે। આ ચક્ર જીવોમાં તેમના સંકદ સ્વરૂપનું સ્થાન છે। માતાના મૂર્તિ સ્વરૂપને 4 હાથ છે અને તેમના ખોરામાં ભગવાન સંકદ બેઠા છે। એક હાથ વડે તે ધનુષ્ય અને તીર ધારણ કરે છે। સૌમુખવાળું બાળક સંકદનું સ્વરૂપ ધરાવે છે અને બીજા હાથથી દેવી માતા ભક્તોને આશીર્વાદ અને વરદાન આપે છે। બાકીની 2 ભુજાઓમાં કમળના પુષ્પો। માતાઓનો રંગ શુદ્ધ ચમકથી સંપૂર્ણ સફેદ છે અને તે કમલાસન પર બેસે છે, તેથી તેમની પૂજા પજ્ઞાસન નામથી કરવામાં આવે છે। માતાએ સિંહને પોતાના વાહન તરીકે અપનાવ્યા છે। તેમની આ મૂર્તિ પ્રેમથી ભરેલી છે, તેથી જ તેમણે કોઈ શસ્ત્ર ધારણ કર્યું નથી। માતાની ઉપાસના કરવાથી સાધકને મૃત્યુલોકમાં પણ પરમ શાંતિ અને સુખ મળે છે અને તે શુદ્ધ ચેતના સ્વરૂપ તરફ પ્રયાસ કરે છે। કેવી રીતે કરવી માતા સંકદ માતાને પ્રસન્ન? નવરાત્રિના 5મા દિવસે દેવી માતાને પ્રસન્ન કરવા માટે ભક્તોએ કેળું ચડાવવું જોઈએ અથવા પ્રસાદ તરીકે દાન કરવું જોઈએ। આ સાથે દેવી માતા તેમના ભક્તોને પરિવારમાં સુખ અને શાંતિનું વરદાન આપે છે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।